એમ ભક્ત પણ આવી રીતે નિશાન દ્રઢ કરે, મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાન સુધી પહોંચવું છે. કોઈ તાળી વગાડે છે નથી વગાડતું એ જોવાની જરૂર જ ક્યાં છે? અને જો જોવા જઈએ તો વચ્ચેથી નીચે પડવાનો વારો આવે. વિઘ્નોને દેખીને, આપત્તિને દેખીને, નિંદા અને પ્રશંસા સાંભળીને જે સાધક પોતાની સાધના વચ્ચેથી અટકાવી દે એ ભગવાન સુધી, અમૃત સુધી ન પહોંચી શકે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે આ ઝેર નીકળ્યું એટલે હવે દાનવો અને દેવો મૂંઝાણા. દેવોએ શિવજીને પ્રાર્થના કરી કે તમે પરમ ઉપકારી છો, પરોપકારી સંત છો, મહાન છો, વિભૂતિ છો, દિવ્ય છો, આ ઝેર અમારે નાખવું ક્યાં? સુખદેવજી ઝેર ગટગટાવી ગયા, ગળાથી નીચે ઉતરવા ન દીધું. એટલા માટે એમને નીલકંઠ કહેવાય છે. એમનો કંઠ કાળો થઈ ગયો ઝેરને લઈને. પણ કહેવાય છે કે શિવજીએ જ્યારે આ ઝેરનું પાન કર્યું ત્યારે અમુક ટીપા નીચે પડ્યા. એ નીચે ટીપા પડ્યા ને એમાંથી ઝેરી જીવજંતુ બન્યા. વીછી, છાપ, આ કોબરા ને બધા એમાંથી બન્યા છે. પણ એમાં કેટલાક શિવજીના ભક્તો હતા. એમણે વિચાર કર્યો કે આપણે તો આ ઝેર પી શકીએ એમ છીએ નહીં, શિવજી તો ભગવાન કહેવાય, ભલે પી ગયા, આપણાથી પીવાય નહીં, આ ચરણામૃત લેવું કઈ રીતે? એટલે આમ આંગળી અડાડીને આંખે અડાડ્યું. એ ત્યારથી કહેવાય છે બ્રાહ્મણની આંખમાં ઝેર. બ્રાહ્મણો માફ કરજો, પોતાના સગા ભાઈનું પણ સારું જોઈ શકે નહીં. બ્રાહ્મણની આંખમાં ઝેર, કોઈની વાણીમાં ઝેર હોય છે, કે એના હાથ પગમાં ઝેર હોય છે. આ એક વસ્તુનું તો સમાધાન થયું. અને મંથન કરતા કરતા સુખદેવજીએ કહ્યું કે અમૃતનો કુંભ નીકળ્યો. દેવો તો મંથન કરવામાં મશગુલ હતા, દેવોને ખબર ન પડે એવી રીતે આ કુંભ લઈને દાનવો નાઠા. દેવોએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આમાં અમારું રક્ષણ કરો, બચાવો. આ કુંભ લઈને નાઠા હમણાં અમૃતનું પાન કરશે અને અમર બની જશે, પછી અમારી કોઈ તાકાત કે શક્તિ નથી કે અમે એની ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ. દેવોની પ્રાર્થના સાંભળીને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને જે રસ્તામાંથી દાનવો આ કુંભ લઈને પસાર થવાના હતા ત્યાં ઊભા રહી ગયા. રૂપરૂપના અંબાર સ્વામી કન્યાનું રૂપ લીધું અને જોતાની સાથે દાનવો બધા એમાં મોહંત બની ગયા. સૌ કોઈ એક સુરે કહેવા માંડે અમારી સાથે લગ્ન કરો, અમને વરો. મોહિની નારાયણે કહું કે હું તમારી સાથે રહું અને લગ્ન કરું, ક્યારેક તમારી પાસે જે આ કુંભ છે મને આપી દો ને તો હું તમારી સાથે રહું. કે નહીં, આ તો કુંભમાં તો અમૃત, એમ નહીં, મારે પીવું નથી, મારે જોઈતું નથી. તમે બધા સમુદ્ર કિનારા ઉપર, તટ ઉપર એક સરખા લાઈનમાં બેસી જાઓ અને તમને બધાને હું સરખા ભાગે અમૃત વેચી આપું. એક પણ ક્ષણનો વિચાર કર્યા સિવાય તમામ દાનવોએ આ કુંભ અમૃતનો હતો તે મોહિની નારાયણને આપી દીધો. આ શું કહેવાય? મોહાંધતા. માણસને જ્યારે મોહ વ્યાપે ત્યારે એને આગળ પાછળનો કોઈ પણ જાતનો વિચાર આવતો નથી. કામે કરીને માણસ મોહાંધ બને, લોભથી મોહાંધ બને, ક્રોધથી મોહાંધ બને, ઈર્ષાથી મોહાંધ બને, ખબર જ ના પડે. બે ભાઈઓ વચ્ચે ઈર્ષા હતી,
મોટો ભાઈ ગમે તેટલો વ્યવહારની અંદર વ્યવસાયની અંદર પ્રયત્ન કરે છતાં પણ નાના ભાઈ જેટલી કમાણી થાય નહીં, નાના ભાઈ જેટલું નામ થાય નહીં, આખા ગામની અંદર નાના ભાઈની વાહ વાહ થયા કરે એટલો સજ્જન માણસ નાનો ભાઈ. મોટા ભાઈએ નક્કી કર્યું ગમે તેમ થાય પરંતુ મારે નાના ભાઈને પાછળ પાડવો, મારે આગળ વધવું. વનમાં તપ કરવા ગયો, બહુ ઉગ્ર તપ કર્યું, ભગવાને દર્શન આપ્યા. તો કે પ્રભુ એક કામ કરો. શું? તારે જોઈએ તે મારી પાસે માગી લે. કે માગવો તો ખરો, પરંતુ તમે મારા નાના ભાઈને શું આપવાના છો? હવે નાના ભાઈએ તપ કર્યું નથી, ભગવાન એના ઉપર રાજી થયા નથી, સામેથી પ્રશ્ન કરે. ઈર્ષા એટલે ઈર્ષામાં મોહ વ્યાપી ગયેલો, આંધળો બની ગયેલો. ભગવાને કહ્યું કે તને આપીશ એના કરતા તારા નાના ભાઈને ડબલ આપીશ. પેલાને ધક્કો લાગ્યો, તપ મેં કર્યું, ભૂખ્યો હું રહ્યો, આટલી સાધના મેં કરી અને મારા કરતા ડબલ? પ્રભુ એક કામ કરો, મારી એક આંખ લઈ લો, મારો એક કાન લઈ લો, મારો એક હાથ લઈ લો, મારો એક પગ લઈ લો. એટલે પેલાનો તો આખે આખો ડબલ જાય. ભગવાને લાંબી કરવત લીધી, વચ્ચેથી ચીરી નાખ્યો, જીવ તો રે ખરો. ઈર્ષામાં આંધળો બની ગયો કે ભગવાનની પાસે શું માગવું એનો પણ એને વિવેક ન રહ્યો, વિચાર ન રહ્યો. ક્રોધમાં માણસો કેટલા આંધળા બની જતા હોય છે. બે સગા ભાઈઓ હોય અને ક્રોધ જ્યારે વ્યાપે ત્યારે પેલો કે તું મને ઓળખે જ નથી ઓળખતા? એક માતા પિતાના પુત્ર છીએ, સંતાન છીએ, સાથે રહીએ છીએ, ઓળખે જ? યોગી બાપા કહેતા ક્રોધ વ્યાપે ને ત્યારે માણસ આંધળો બની જાય એટલે શું? એની આંખો છે ને પાછળ જતી રહે, આગળનું દેખાય જ નહીં. ક્રોધ કરવામાં માણસની કેટલી બધી શક્તિ ખલાસ થઈ જતી હોય છે. એક વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કહ્યું કે 5 સેલની ટોર્ચ હોય, એ ટોર્ચ ઓન કરો અને સતત 3 વર્ષ સુધી એ ટોર્ચ ચાલુ રાખવાની. એ સેલ ખલાસ થાય એટલે બીજા નાખવાના, એ ખલાસ થાય એટલે ત્રીજા નાખવાના. સતત 3 વર્ષ સુધી એ ટોર્ચ ચાલુ રહે. એની અંદર જેટલી કેલરી શક્તિ વપરાય, માણસ એક વખત ક્રોધ કરે એટલામાં એટલી કેલરી ખલાસ થઈ જાય છે. ક્રોધ કરવો એની ના નથી, ક્રોધ કોઈ વખતે કરવો પણ પડે. સંતોની શાસ્ત્રો એમ કહે છે કે ક્રોધના ગુલામ ન બનો, ક્રોધના માલિક બનો. ક્રોધ કરવો પડે. ગુસ્સો કોઈ વ્યવસ્થિત કાર્ય કરાવવા માટે કોઈ ભૂલ કરતો હોય ત્યારે કરવો પડે. આ સંગીતકારો સંગીતની મહેફિલ જામી હોય ને તે વખતે સંગીતની રજૂઆત કરતા પહેલા તબલાને ચડાવે, એના સૂર સાથે રિધમમાં મેળવે અને સંગીત પૂરું થાય ને એટલે પછી એ તબલા ઉતારી નાખે. આજે દુનિયાની અંદર કેટલાય બધા માણસોના મગજના તબલા છે ને ચડેલા જ હોય છે અને પછી ઉતરે ને તો કેટલાય બધાના જીવન સંગીત છે એટલા બધા બેસુરા બની જાય છે, વાત જવા દો. મોહની અંદર આંધળા બની ગયેલા દાનવોએ કુંભ આપી દીધો. મોહિની નારાયણે આજ્ઞા કરી, દેવો અને દાનવો લાઈનમાં બેસી જાઓ, તમને બધાને આ અમૃતનું પાન કરાવું છું. દાનવો એટલું પણ વિચાર કરી શક્યા નહીં કે આ અમૃત દેવોને પણ પવાઈ રહ્યું છે. દેવોથી શરૂઆત કરી, એમાં એક બુદ્ધિશાળી દાનવ હતો, એ આવીને સૂર્ય અને ચંદ્ર નામના 2 દેવની વચ્ચે બેસી ગયો. રાહુ નામનો દાનવ. ભગવાન એના મુખની અંદર અમૃત રેડ્યું. સૂર્ય અને ચંદ્ર તરત જ ભગવાનને કહ્યું કે આ દાનવ છે. ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું ને એનું મસ્તક કાપી નાખ્યું. નીચે ઉતરે તો જીવતો રહેશે ને, નીચે ઉતરશે તો હેરાન થશે ને. ત્યારથી કહેવાય છે કે
કે સૂર્ય અને ચંદ્રે ચાડી ખાધી એટલા માટે એ રાહુ નામનો દાનવ અમર બની ગયો ને. સૂર્ય ચંદ્રને તો હેરાન કરે છે, પણ લેવા દેવા વગર આપણને હેરાન કરે છે. ચંદ્રગ્રહણ થાય ને સૂર્યગ્રહણ થાય ત્યારે દૂર બેસવાનું. શિયાળાની કડકડતી ઠંડીની અંદર હોય વહેલું ચંદ્રગ્રહણ, ઠંડીમાં ઠરવાનું, ઠંડા પાણીએ નાહવાનું, ખાવાનું નહીં, પીવાનું નહીં, દૂધ દહીંમાં દાબડો નાખવો પડે ને દાબડાની વીંટી પહેરવી પડે ને. ચંદ્રગ્રહણ થઈ ગયા ને મુકાઈ ગયા પછી આપણે પાછું નાહવાનું, દાન કરવાનું. ભગવાને તમામ દેવોને અમૃત પાઈ દીધું અને દાનવો હાથ ઘસતા રહી ગયા. પણ દેવો તો અમર બની ગયેલા, હવે તો કઈ ચાલે તેમ હતું જ નહીં. સુખદેવજી રાજા પરીક્ષિતને કહું કે એ સમયની અંદર શિવજી આવીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે હમણાં મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, તે વખતે હું હાજર નહોતો, મને મોહિની સ્વરૂપનું દર્શન કરાવો. ભગવાને કહું કે એ જોવા જેવું નથી, એ તમારા માટે છે જ નહીં, આ તો દાનવોને મોહિત કરવા માટે હતું. કે નહીં, મને બતાવો બતાવો ને બતાવો. ઝેર પીવાનું હતું ત્યારે મને યાદ કર્યો, અને આ મોહિની સ્વરૂપ જોવાની વાત કરું તમે ના પાડો છો. ભગવાને કહું કે એ જોવામાં મજા નથી, તમને વિઘ્ન થશે, તમારા નામને માથે કાળી ટીલી લાગશે, માટે એનો આગ્રહ ન રાખો. કે નહીં, મને બતાવો. ભગવાને કહ્યું તમે ત્યાં બગીચામાં જઈને ઉભા રહો. શિવજી પાર્વતીજીની સાથે બગીચામાં જઈને ઉભા રહ્યા. ભગવાને પોતે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. રૂપરૂપની અંબાર સમી કન્યાનું રૂપ જોતાની સાથે શિવજી પાર્વતીજીને મુખ પડતા અને મોહિની પાછળ દોડ્યા, એમાં મોહ પામ્યા. ભાગવતની અંદર શિવજીનો આ પ્રસંગ લખ્યો છે, શિવજીની નિંદા માટે નહીં, શિવજીને નાના દેખાડવા માટે નહીં, એનું અપમાન કે તિરસ્કાર કરવા માટે નહીં, પરંતુ આ પ્રસંગ દ્વારા દુનિયાના તમામ માણસોને એમ કહેવા માગે છે કે શિવજી જેવું મહાન તત્વ જો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ થઈને મોહ સ્વરૂપ, મોહિની સ્વરૂપને જોવાની ઈચ્છા કરે ને એમાં મોહાન બની જાય તો માણસની શું દશા. પણ ઘણી વખત જીવની એવી અવળાય કે નહીં, મને જોવું જ છે, મને આ જોઈએ જ છે, મને આ ગમે છે, મારે આ લેવું છે, મને પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપો. કૃષ્ણ અને સુદામાજી સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરતા હતા, અને તે વખતે એક નદીમાં નાહવા માટે બંને જણા ગયા. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સુદામાજી આપણે ડૂબકી દાવ રમીએ, પાણીમાં નાક પકડીને અંદર કેટલો સમય વધારે કોણ રહી શકે છે આપણે જોઈએ. હવે સુદામાજી ભગવાનના મિત્ર, ભગવાનને મિત્ર તરીકે પણ માને અને ભગવાન તરીકે પણ માનતા હતા. ઘણી વખત સુદામાજી શ્રી કૃષ્ણ ભગવાનને કહેતા કે લોકો તમારી માયાની વાતો બહુ કરે, મને માયા બતાવો ને. ભગવાન કે માયા જોવા મજા નથી, આ બધું દેખાય માયા જ છે ને. તો કે નહીં, મને તમારી રિયલ ઓરિજિનલ માયા બતાવો. બહુ વિનંતી કરેલી કે કોઈ વખત બતાવીશ. અને અહીંયા નદીમાં નાતી વખતે ભગવાને સુદામાજીને કહું ચાલ હું પાણીમાં ડૂબકી મારું છું, તું ગણજે હું કેટલો સમય રહું છું. ભગવાને પાણીમાં ડૂબકી મારી, સુદામાજી ગણવા માંડ્યા, 1 2 3 4 5 6 7 8 9 10. 10 બોલે ને ભગવાન બહાર નીકળ્યા. સુદામાજી કહ્યું બસ 10 સુધી જ, હવે હું ડૂબકી મારું. અને સુદામાજીએ પાણીમાં ડૂબકી મારીને સુદામાજી તણાયા પાણીમાં. ભગવાનની પ્રેરણાથી એવો પાણીનો વેગ આવ્યો, તણાતા 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 માઇલોના માઇલો સુધી દૂર નીકળી ગયા. રાત્રિનો અંધકાર હતો, એમાં કિનારા ઉપર એક મૂળિયું બોળિયું હાથમાં આવ્યું, એને પકડીને પોતે નદીમાંથી બહાર નીકળ્યા. જંગલ જેવું હતું,
ભગવાનને મનોમન પ્રાર્થના કરવા માંડ્યા, પ્રભુ આ શું કર્યું તમે? મારી રક્ષા કરો, મને ઉગારો, મને મદદ કરો. પળે પળે ક્ષણે ક્ષણે ભગવાનના નામનું રટણ કરવા લાગ્યા. એને વિચાર કર્યો હવે જવું ક્યાં? આમ નજર માંડી તો નાના નાના દીવાનો પ્રકાશ દેખાણો. એને વિચાર કર્યો કે અહીંયા કોઈ નગર હોવું જોઈએ. ચાલતા ચાલતા ગયા. નગરના દરવાજા, એ વખતે નગરને મોટા મોટા કિલ્લાઓ હતા, અને એ દરવાજો બંધ હતો એટલે દરવાજાના બહારના ભાગની અંદર સૂતા, પણ ઊંઘ ના આવી. ભગવાનનું ભજન કરતા જ રહ્યા. સવારના દરવાજો દ્વારપાળે ખોલ્યો. બેન્ડવાજા નગારા વાગતા વાગતા બધા માણસો ત્યાંથી નીકળ્યા. અને એમાં એક હાથણી હતી. હાથણીની સૂંઢની અંદર પુષ્પની માળા હતી. સુદામાજીને કકડીને ભૂખ લાગેલી. એને મનમાં વિચાર કર્યો કે આ જોવાનું મને જરાય ઇન્ટરેસ્ટ નથી, રસ નથી. હું જલ્દી જાઉં અને કંઈક ખોરાક ભેગો ને પાણી ભેગો થાવ. અંદર પ્રવેશ કર્યો અને હાથણીએ 2 ડગલા આગળ આવી સુદામાજીના ગળાની અંદર પુષ્પની માળા પહેરાવીને જય જયકાર થવા માંડ્યો. અને સૌ કોઈ કહેવા માંડ્યા, તમે અમારા રાજા, તમે અમારા રાજા, તમે અમારા રાજા, તમે અમારા રાજા. સુદામાજી કે પણ ભાઈ છે શું? એને ઉઠાવીને બેસાડી દીધા હાથીને અંબાડી ઉપર. કે શું થયું આ? તો કે અમારો રાજા મૃત્યુ પામ્યો અને કોઈ સંતાન નહોતું. એટલે પ્રધાન મંડળે નક્કી કર્યું કે આ સવારના પહોરની અંદર જે માણસ અંદર દાખલ થાય ને જેના ગળાની અંદર આ હાથણી પુષ્પની માળા પહેરાવે એને આપણે રાજા બનાવો. હવે આજથી તમે અમારા રાજા. રાજ્યાભિષેક થયો. ગાદી ઉપર બેઠા ને સોનાની અંબાડી ઉપર બેઠા. ભગવાન ભૂલાઈ ગયા. લગ્ન થયા. લગ્ન થયા પછી સંતાન થયા. કેટલાય વર્ષો સુધી રાજ્ય શાસન કર્યું. અને બન્યું એવું કે એની જે પોતાની પટરાણી હતી સુદામાની, એ મૃત્યુ પામી. પ્રધાન મંડળ આવ્યું અને કહ્યું, રાજા સાહેબ કે શું તમારી અર્ધાંગીની ધર્મપત્ની પટરાણી મૃત્યુ પામી છે, માટે એનો અગ્નિ સંસ્કાર કરવાનો છે અને ભેગા ભેગા તમને બાળવાના છે. અરે પણ મને બાળવાનું કઈ? પતિ મૃત્યુ પામે તો પત્નીને સતી થવાનું હોય ને અહીંયા તો કે તમારે ત્યાં ભલે સતી થવાનો રિવાજ હોય, અહીંયા તો સતા થવાનો રિવાજ છે. તમે હા પાડો કે ના પાડો, તમને તો પકડી નાખવાના. સ્મશાનની અંદર લઈ ગયા. સુદામાજી ભગવાનનું નામ ભજન કરવા માટે, પ્રભુ આમાંથી ઉગારો. સુદામાજી વિચાર કરો કે આમાંય મારે બળવાનું જ છે ને મરવાનું છે. પેલા પ્રધાન મંડળને કહું, મને એક વિનંતી છે, મારે આમ તો બળવાનું છે જ, મરવાનું તો છે જ. નદીમાં હું ભગવાનનું નામ લઈને એક વખત છેલ્લી વખત નાહી લઉં. બ્રાહ્મણ ખરા ને, નાહવાની મને રજા આપો. એ નદીમાં નાહવા પડ્યા. ભગવાનનું નામ લેતા લેતા નાક બંધ કરીને ડૂબકી મારી અને પાણીમાંથી આમ બહાર નીકળ્યા અને સામે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. અને ભગવાન બોલ્યા, 2. સુદામાજી કહ્યું, કેટલા 2? 1,00,000 ને 2, 1 કરોડ ને 2, કેટલા 2? ભગવાન કે, સુદામાજી તું તો બહુ જલ્દી નીકળી ગયો, હું 10 સુધી રહ્યો, તું તો 2 માં બહાર નીકળ્યો. સુદામાજી કહ્યું, ભગવાન શું 2 માં બહાર નીકળ્યો? અડધો ડઝન તો દીકરા થયા. ભગવાને કહ્યું, તું કહેતો હતો ને મને માયા બતાવો, માયા. આ મારી માયા. પ્રભુ હવે કૃપા કરી, હવે ફરીથી આવી બતાવતા નહીં. મેં તો તને પહેલેથી ના પાડી હતી, આમાં જોવામાં મજા નથી. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે આવી રીતે ભગવાને દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથનનું કાર્ય કરાવી, તેઓને અમૃતનું પાન કરાવી અમર બનાવ્યા. પરંતુ તે સમયની અંદર આ બલિરાજાએ મોટો યજ્ઞ કરી ધનુષ્ય બાણ કવચ વગેરે ભગવાન પાસેથી પ્રાપ્ત કર્યા હતા. એના દ્વારા લડાઈ કરી અને દેવો પાસેથી ત્રિલોકનું રાજ્ય લઈ લીધું. અને તે વખતે દેવોની માતા અદિતિ રડવા માંડી, રુદન કરવા માંડી. અને તે વખતે કશ્યપ મુનિએ અદિતિને કહ્યું કે તમારે
આ દીકરાનું દુઃખ જોઈ શકાતું ન હોય, દેવોનું દુઃખ જોઈ શકાતું ન હોય, તો તમે પયોવ્રત કરો. અને મારા આશીર્વાદ છે, પયોવ્રત કરવાથી ભગવાન તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, અદિતિએ કશ્યપના કહેવા પ્રમાણે પયોવ્રત કર્યું અને સમય જતા ભગવાન તેના ઉદરની અંદર બિરાજમાન થયા. અદિતિના મુખની કાંતિ બદલાઈ ગઈ. ક્ષણે ક્ષણે, પળે પળે, રોમ રોમની અંદર એને આનંદ અભિવ્યક્ત થવા માંડ્યો, અનુભૂતિ થવા માંડી. ભગવાન સાક્ષાત મારા ઉદરની અંદર બિરાજમાન થયા છે. અને સમય જતા સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, અદિતિને ત્યાં ભગવાન પોતે પુત્ર રૂપે પ્રગટ થાય. એ વામનદેવ ભગવાન, બોલો વામનદેવ ભગવાન કી. વામનદેવ ભગવાનના પ્રાગટ્ય નિમિત્તે અત્યારે આરતી થશે અને આરતી પછી આગળની કથા આપણે ચાલુ રાખીશું. હરે રામ હરે કૃષ્ણ સ્વામી નારાયણ બોલો. એ વામનદેવ ભગવાન દેવોને જ્યારે જ્યારે આપત્તિ આવી છે, જ્યારે જ્યારે દુઃખ આવ્યા છે, ભગવાનની પાસે રક્ષા માગવા માટે ગયા છે. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, દાનવોના રાજા બલિરાજા તે વખતે ત્રિલોકીના રાજા બન્યા હતા. અને વામનદેવ ભગવાન તે વખતે બટુ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી બલિરાજાની યજ્ઞશાળામાં પધાર્યા. બાલ બ્રહ્મચારી બટુને જોતાની સાથે બલિરાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. સ્વાગતમ વો મહાભાગા, આપનું હું સ્વાગત કરું છું. મારા મહાન ભાગ્ય છે કે આપ મારી યજ્ઞશાળામાં પધાર્યા. આપને મારી પાસે જે કંઈ જોઈતું હોય તે માગી લો. વામન ભગવાને કહ્યું કે મારે બીજું કંઈ જોતું નથી, મારે બસ ત્રિભિઃ ક્રમેઃ, કે 3 પગલા પૃથ્વી મને આપો. ત્રીણી પદાની સંમિતાની, માત્ર 3 પગલા પૃથ્વીની મારે જરૂર છે, એટલું મને દાન કરો. બલિરાજાએ કહ્યું કે માગી માગીને 3 પગલા તમે પૃથ્વી માગો છો? તમને માગતા તો શરમ નથી આવતી, પરંતુ મને આપતા શરમ આવે છે કે આટલો મોટો 3 લોકનો રાજા અને એક બ્રહ્મચારીએ માગ્યું ત્યારે 3 પગલા પૃથ્વી જ આપી. વામન ભગવાને કહ્યું, ત્રિભિઃ ક્રમેઃ અસંતુષ્ટો યો દ્વીપેનાપી ન પૂર્યતે. આ દુનિયાની અંદર જે માણસ 3 પગલા પૃથ્વીથી સંતોષાતો નથી, એને સમગ્ર ભૂમંડળનું રાજ્ય આપવામાં આવે તો પણ સંતોષ ન થાય. જીવ પ્રાણી માત્ર એટલા અસંતુષ્ટ છે, એના હૈયામાં એટલો બધો અસંતોષ છે, કેટલું મળવા છતાં પણ એને સંતોષ નથી થતો. ગોપાળાનંદ સ્વામી પાસે એક હરિભક્ત આવ્યો અને કહ્યું કે સ્વામી, મને 100 રૂપિયાની જરૂર છે, આશીર્વાદ આપો, મળી જાય. ગોપાળાનંદ સ્વામી એની કસોટી કરી, પરીક્ષા કરીને કહ્યું, જોજે હો, પછી પાછળથી ન કહેતો મને વધારે જોઈએ છે. હું રાજી થયો છું, તારે જેટલા જોઈએ તેટલા માગી લે, હું આશીર્વાદ આપું છું, તને મળશે. તો પછી સ્વામી એક કામ કરો, 2000 આપી દો ને. સ્વામી કહ્યું, હજી વિચાર કર. પછી પાછળથી એમ ન કહેતો 2000 ઓછા પડ્યા. તો પછી સ્વામી એક કામ કરો, તો પછી 10,000 મળે એવું કંઈક કરો. સ્વામી કે હજી વિચાર કર, માગવું હોય તો માગી લે, આપવા તૈયાર છું. 5 ના 10 માગ્યા, 10 ના 25 માગ્યા, 25 ના 50 ને 50 માંથી 75 ને લાખ ઉપર પહોંચ્યો.
કે લાખ રૂપિયા આપો. સ્વામીએ કહ્યું જો માત્ર તને 200 રૂપિયાની જરૂર હતી અને ક્યાં સુધી પહોંચ્યો તું. માણસને ઘણું બધું મળવા છતાં પણ સંતોષ નથી, તૃપ્તિ નથી. બાકી જીવનની અંદર માણસને કેટલી જરૂર છે? 3 પગલા પૃથ્વીની જરૂર છે. બાળક જ્યારે જન્મ પામ્યો ત્યારે 2 ફૂટ જગ્યાની જરૂર. આ દુનિયામાંથી વિદાય લેવાનો ત્યારે 3.5 હાથ પૃથ્વીની જરૂર છે સ્મશાનમાં. ટોલ્સ્ટોયની વાર્તાની અંદર એક વાર્તા આવે છે ને, એક રાજા રાજી થયો ને પેલા માણસને કહ્યું તારે જે જોઈએ તે માગી લે. કે શું? તને હું વરદાન આપું છું, તને કહું છું આવતીકાલે સવારના તું અહીંથી દોડવાની શરૂઆત કર ને સવારથી સાંજ સુધી દોડે ને જેટલો ચક્રાઓ હલે એટલી જમીન તારી. પેલો તો રાજી થઈ ગયો. રાતના સૂતો જ નહીં અને પ્લાનિંગ કર્યું. પ્લાનિંગ કે કઈ કઈ જગ્યાના ભાવ વધારે છે, કઈ બાજુ દોડવું જોઈએ. આખી રાત ન સૂતો, જમ્યો પણ નહીં. એના જ વિચારો આવવા માંડ્યા કે આટલી જમીન મને મળશે, પછી મોટા મોટા બંગલા બનાવીશ ને, ફ્લેટ્સ બનાવીશ ને, સોસાયટી ઊભી કરીશ ને, કોમ્પ્લેક્સ ઊભું કરીશ ને. માણસને આવા બધા મનસુબા થતા હોય છે. યોગી બાપા ઘણી વખત એક પ્રસંગ લડાવીને બહુ વાત કરતા કે કોઈ સંત મહાત્મા એક ગામની અંદર પધાર્યા ને શેઠને એમ થયું કે શ્રાવણ મહિનો ચાલે છે ને સંત મહાત્માને જમાડીએ તો આપણને બહુ મોટું પુણ્ય થાય. ઘેરથી શેઠાણીએ કહ્યું કે આપણા ઘરમાં ઘી ખલાસ થઈ ગયું છે, બજારમાંથી ઘી લઈ આવો. એ શેઠ લાકડીના ટેકે ચાલતા ચાલતા બજારમાં ઘી લેવા માટે ગયા. તે વખતે ઘીના માટલા મળતા, ઘીના ગાડવા કહેવાય. બજારમાંથી માટલું વેચાતું લીધું, પણ એની ઉંમર વૃદ્ધ હતી એટલે ઉપાડી શકે એમ હતો નહીં. એટલે મજૂર કર્યો, એક મુસ્લિમ મજૂર મળ્યો, મુસ્લિમ શેખ ચલ્લી, કે આ માટલું તારા માથા ઉપર મૂક અને મારે ઘેર મૂકી જાય, હું તને મજૂરીના 2 પૈસા આપીશ. આ મજૂરે પોતાના માથા ઉપર ઘીનું માટલું મૂક્યું અને વિચારની ઘટમાળા શરૂ થઈ કે મજૂરીના મને 2 પૈસા મળશે અને 2 પૈસામાંથી હું બકરી લઈશ, બકરીને જંગલમાં ચરાવવા માટે લઈ જઈશ, એનું દૂધ વેચીશ અને પછી પાછા પૈસા ભેગા થશે એટલે ગાય લઈશ અને ગાયના દૂધના પૈસા ભેગા થશે એટલે ભેંસ લઈશ, મોટી ગૌશાળા ઊભી કરીશ, ખૂબ પૈસા કમાયા પછી હું દુકાન કરીશ. નાની દુકાનમાંથી મોટી દુકાન ને મોટી દુકાનમાંથી એથી મોટી દુકાન. અને પછી ખૂબ પૈસા કમાયા પછી તાલુકાના ગામમાં, જિલ્લાના ગામમાં, મેટ્રો સિટીમાં બધી જગ્યાએ મારી પેઢીઓ ચાલતી હશે. ખૂબ પૈસા કમાયા પછી હું લગ્ન કરીશ અને લગ્ન થયા પછી મને દીકરો થશે. ડગલું માંડતો જાય ને વિચાર બદલતો જાય, ડગલું માંડે ને વિચાર બદલે. અને હું મારી પેઢીમાં બેઠો હશ. મારો 9-10 વર્ષનો દીકરો બપોરના 12-1 વાગ્યા અંદર ઓફિસમાં આવીને કહે છે બાપુજી બાપુજી જમવાનું તૈયાર છે, જમવા માટે પધારો, મમ્મી બોલાવે છે. આમ લટકો કરવા ગયો ને માથા ઉપર આ ઘીનું માટલું હતું તે પડ્યું નીચે ને ઢબાક કરતું તૂટી ગયું. એટલે શેઠ પાછળ લાકડીના ટેકે ચાલતા ચાલતા 2 ફટકારી, મૂરખ, મારું 10 કિલો ઘી ઢોળી નાખ્યું. પેલા એ કહું શેઠ મહાસાહેબ તમારું તો 10 કિલો ઘી ઢોળવાનું, મારી તો પેઢીઓની પેઢીઓ ઢોળાઈ ગઈ. 2 પૈસા મજૂરીમાં મળવાના હતા. 2 પૈસામાં ક્યાં સુધી પહોંચ્યો? દિલ્હી, કલકત્તા, લંડન, અમેરિકા સુધી બધી પેઢીઓ ઊભી કરી દીધી. માણસના મનસુબા
કેટલું મળવા છતાં પણ માણસને પોતાને સંતોષ નથી હોતો. ત્રિભિઃ ક્રમેઃ અસંતુષ્ટો યો દ્વીપેનાપીને પૂર્યતે. સમગ્ર ભૂમંડળનું રાજ્ય આપવામાં આવે તો પણ એને સંતોષ નથી થતો. પેલો માણસ રાજા પાસે આવ્યો સવારના, રાજાએ કોઈ 1, 2 ને 3 મણ દોડવાની શરૂઆત કરી. એવું દોડ્યો. એને વિચાર કરો કે જેટલું વધારે દોડીશ એટલી જગ્યા મારી, એટલી જમીન મારી. માપ કરતા વધારે દોડ્યો. પાણી પીવા માટે ઊભો ન રહ્યો, આરામ કરવા માટે ઊભો ન રહ્યો. પણ રાજાએ શરત મૂકેલી કે સાંજના 6:30 ટકોરે તારે મારી પાસે પાછા આવી જવું જોઈએ. ઘણો આગળ નીકળી ગયેલો. એને વિચાર કરો કે 3:30 વાગ્યા, હવે ટાઈમ ઓછો છે ને એટલું જ દોડવાનું છે પાછું. એવું દોડ્યો. 6:30 ટકોરે રાજાની પાસે પાછો પહોંચ્યો તો ખરો, પણ પહોંચતાની સાથે પૃથ્વી પર નીચે ઢળી પડ્યો, પ્રાણ પંખીડું ઉડી ગયું. રાજાએ નગરના તમામ માણસોને ભેગા કરીને વાત કરી કે આ માણસને માત્ર 3.5 પગલાની પૃથ્વીની જરૂર હતી. આ લેવા દેવા વગર ખોટું દોડ્યો. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જીવનનો રસ્તો છે ઘરથી કબર સુધી. આપણા જીવનનો રસ્તો કેટલો લાંબો છે. આપણા ઘરથી સ્મશાન સુધીનો રસ્તો છે, પણ માણસ થાકી જાય છે. સવારના શેઠ પોતે વોકિંગ કરવા માટે નીકળે, ભેગો કૂતરાને લઈ જાય. કૂતરા પાડ્યા હોય ને કેટલાય, ઘણાને કૂતરા પાડવાના બહુ શોખ હોય છે. અમારે વિષ્ણુભાઈ કોઈમ્બતુરની અંદર હતા, એમની પાસે રાધા નામની કૂતરી હતી. રમાડે જમાડે 2 ડઝન ઈડલી ખાઈ જાય. 2 ડઝન ઈડલી એના માટે મશીન રાખેલું ઈડલી બનાવવા માટે. કૂતરા પાડવાનો બહુ શોખ ને કૂતરા પાડવાની એટલી બધી આસક્તિ ને એની અંદર એટલી બધી પ્રીતિ થઈ જાય. અમેરિકાની અંદર એક બાઈએ કૂતરો પાડેલો. એ બાએ કઈ નોકરી કરવા માટે ગઈ અને કૂતરો છૂટી ગયો અને એના બાળકને ખાઈ ગયો. બાઈનો બાળક જે નાનો હતો એને ફાડી ખાધો અને પોલીસની આગળ સમાચાર મળ્યા. પોલીસે પછી જાહેરાત કરી કે આ તો તમારો કૂતરો છે, માણસ ખાવ થઈ ગયો, એને જીવતો ન રખાય. કોર્ટે ચુકાદો આપ્યો, એને ભડાકે દો, મારી જ નાખો. પેલી બાએ રડવા માંડી. પેલા વકીલે કહ્યું કે તમે કેમ રડો? ન્યાયાધીશે પૂછ્યું, રડવાનું કારણ પૂછ્યું, રડો છો કેમ? તો કે હું દીકરો મર્યો એટલે નથી રડતી. તો કે રડો છો શું કામ? કે મહેરબાની કરીને તમે આ કૂતરાને મારતા નહીં. હું જીવતી આવીશ ને તો બીજા 1.5 ડઝન દીકરા પેદા કરીશ, પણ આ કૂતરો નહીં મળે. લોકોને આવી આસક્તિ પણ થઈ જાય. તે શેઠ સવારના વોકિંગ કરવા માટે નીકળ્યો, કૂતરો સાથે હોય. 1 માઇલ ચાલે આગળ ને 1 માઇલ પાછળ, 2 માઇલનું અંતર કાપે અને 2 માઇલ ચાલીને શેઠ તો પાછા આવીને હિંચકામાં બેસે ને, પણ પેલો કૂતરો તો આટલી મોટી લાંબી જીભ બહાર કાઢીને હાંફતો હોય. કેમ એમ? શેઠ 2 માઇલ ચાલે, પેલો 10 માઇલ આગળ જાય, દોડતો વળી પાછો આવે, વળી દોડે, વળી પાછો આવે. એ માણસ પણ કૂતરાની માફક આ બાજુ લેવા દેવા વગર દોડ્યા જ કરે. પછી હાંફે નહીં તો કરે શું? જીવનમાં સંતોષ કેળવવાની જરૂર છે. ભગવાને આપણને જે સ્થિતિમાં રાખ્યા હોય, જેટલું આપ્યું હોય એમાં સંતોષ માનો. સુખી થવું હોય તો સંતોષના પાયા ઉપર જીવનનું ચણતર કરવાની જરૂર છે. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન એક જંગલમાંથી પસાર થતા હતા અને એક મહાત્માજી ખજૂરીના પાંદડાને લઈને કુટિયા બનાવવાનો પ્રયત્ન કરતા હતા, ઝૂંપડી નાની સરખી. ભગવાને અર્જુનને પ્રશ્ન કર્યો ને કહ્યું, અર્જુનને કહ્યું તું જોઈ આવતો કરો આ મહાત્માજી કરે છે શું? અર્જુને એ ઋષિ મહાત્મા પાસે આવીને પ્રણામ કરીને પ્રશ્ન કર્યો કે તમે કોણ છો, તમારું નામ શું, તમે શું કરો છો? કે મારું નામ બદકાલભ્ય મુનિ છે. કે શું કરો છો? કે આ સૂર્યનો તાપ ન લાગે ને
એટલા માટે જરા છાંયો રહે એટલા માટે નાનું ઝૂંપડું જેવું બનાવું છું. આમ જરા છાંયો ન લાગે એટલા માટે એની ઓથ કરું છું. ઝૂંપડી નહીં, પર્ણકુટી પણ નહીં. અર્જુનને કહું કે તમને તાપ લાગે છે તો પછી ઝૂંપડી બનાવી લો ને. બદકાલભ્ય મુનિએ કહ્યું કે થોડા કાળ જીવવું, ઝૂંપડા શું બનાવવા? કે તમારી ઉંમર કેટલી થઈ? કે 4 મન્વંતર જોયા. કેટલા? 4 મન્વંતર એટલે 16 અબજ 8 કરોડ અને 12 લાખ વર્ષ આ પાંદડામાં ચલાવ્યું ને હવે ઝૂંપડા શું બાંધવા? આપણું તો પાણીના પરપોટા જેવું જીવન છે. પાતાળે પાયા નાખીએ, મોટા મોટા બંગલા ઊભા કરીએ, સંતોષ જ નથી. જીવનમાં સંતોષ કેળવવાની જરૂર છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર એક કુંભનદાસ નામના મહાન કવિ થયા, સંગીતકાર. અને અકબર પોતે સંગીત પ્રેમી રાજા હતો. અકબરને સમાચાર મળ્યા કે કુંભનદાસ મહાન કવિ છે, સંગીતકાર છે, એનું સંગીત સાંભળીએ. પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે એને આપણે ત્યાં આપણા દરબારની અંદર લઈ આવો અને આપણે સંગીતનો પ્રોગ્રામ ગોઠવો, એનું સંગીત સાંભળીએ. સિપાહીઓ કુંભનદાસની પાસે આવ્યા. કુંભનદાસ તો કુટિયામાં રહેતા હતા, નાની એવી પર્ણકુટીર હતી. સવારના જેને ઊભા રહ્યા તો કુંભનદાસ પોતે સવારના પૂજા કરવા માટે બેસતા હતા. તિલક કરવા માટે અરીસાની જરૂર પડે. સિપાહીઓ સામે ઊભા હતા, જોતા હતા. કુંભનદાસે પોતાની દીકરીને બૂમ મારી, બેટા અરીસો લઈ આવો. નાની બાળકી પાંદડાના દડિયાની અંદર પાણી ભરીને લઈ આવી અને દડિયામાં પાણી હતું. એ પાણીના દડિયાની અંદર પોતાના મુખનું પ્રતિબિંબ નિહાળીને તિલક કર્યું કુંભનદાસે. સિપાહીઓએ વિચાર કર્યો કે આટલો બધો મોટો સંગીતકાર ને કવિ આટલો ગરીબ, સોનાની ફ્રેમ વાળો અરીસો લઈ આવ્યા અને ભેટ ધરીને કહ્યું કે આ તમે રાખો ને તમે આ વાપરો. કુંભનદાસે કહ્યું મારે અરીસાનું ધ્યાન કરવું કે પછી ભગવાનનું ધ્યાન ધરવું? તિલક કરવા માટે આ દડિયો બરાબર છે. ન સ્વીકાર્યો. કહેવાનું તાત્પર્ય એના જીવનની અંદર કેટલો સંતોષ. અકબરની આજ્ઞા પ્રમાણે પોતે ગયાય ખરા, ત્યાં સંગીતનો પ્રોગ્રામની અંદર એટેન્ડ કરીને પોતાના ભજનો સંભળાવ્યા પણ ખરા, પણ એને એનો આનંદ નહોતો, એનું દુઃખ હતું. કહા સિક્રી સે કામ ભક્તન કો, કહા સિક્રી સે કામ. આના જાના પનિયા તૂટી और ભૂલ ગયો હરિનામ, કહા સિક્રી સે કામ ભક્તન કો કહા. એની નજર માત્ર પરમાત્મા માટે, મારું સંગીત અને મારો કંઠ અને મારી વાણી ભગવાનની પ્રસન્નતા માટે હોવી જોઈએ. અને આજે 2 પૈસાના અકબરના માટે મારે કહેવું પડ્યું? જાકો દેખી દુઃખ ઉપજે ઉસકો કરની પડી સલામ, કહા સિક્રી સે કામ ભક્તન કો, કહા સિક્રી સે કામ. અને આપણે તો ભૂલી ચૂકી, કોઈ પ્રધાનમંડળ કોઈ મિનિસ્ટર આવ્યા અને એની સાથે ફોટો પડી ગયો, મોટો એનલાર્જ કરીને ઘરમાં લટકાવીએ. આ મિનિસ્ટર સાથે ફોટો, અરે પણ કેમ કરતા પડ્યો છે એ તો વિચાર કર. એનો આપણને કેફ હોય, પણ સ્વામી સાથે આપણો ફોટો, એનો આનંદ હોવો જોઈએ, એનો કેફ હોવો જોઈએ કે સ્વામી સાથે આપણે ફોટો. સ્વામી આપણને ઓળખે છે, સ્વામી આપણને બોલાવે છે. સ્વામી કોણ છે વિચાર તો કરો. જેના જીવનની અંદર લેશ માત્ર અહંકાર નથી, આસક્તિ નથી, કામના નથી, વાસના નથી, મારાપણાનો ભાવ નથી. ભગવાન સિવાય દુનિયાનો કોઈ કચરો એમના હૈયાની અંદર છે જ નહીં, ત્રિકાળમાંય નથી. ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ એમના જીવનની અંદર થતો નથી. એવા ભગવાનના અખંડ ધારક સંત એ આપણને નામથી ઓળખે, ગામથી ઓળખે, આપણને બોલાવે, એનો આપણને હૈયામાં કેફ હોવો જોઈએ. ત્યારે સમજવું કે આપણું ભક્તપણું સાચું. હા તો કે અમને તો ચિદમ્બરમજી ઓળખે છો, ચિદમ્બરમજી, એનો આનંદ હોય લોકોને. જીવનમાં સંતોષ કેળવવાની જરૂર છે.
બલિરાજાએ વામન ભગવાનને કહ્યું વધારે કંઈક માગો, કે નહીં મારે આટલું જ જોઈએ છે, તારાથી આપી શકાય એમ હોય તો આપ, નહીં તો આ ચાલ્યો. બલિરાજાએ કહ્યું કે બ્રહ્મચારી પધારો, આપને જેટલું જોઈતું હોય તે આપવા માટે તૈયાર છું. અને તે વખતે શુક્રાચાર્યજી, દાનવોના ગુરુજી, 3 પગલા પૃથ્વી આપવા માટેનો સંકલ્પ કરે એના પહેલા બલિરાજાને બાજુમાં ખૂણામાં એકાંતમાં ખાનગીમાં બોલાવીને કહ્યું, જો આ ન હોય બાળ બ્રહ્મચારી, આ બટુ નથી, બ્રહ્મચારી નથી, આ ભગવાન સાક્ષાત તારે ત્યાં દાન લેવા માટે આવ્યા છે, હમણાં તને બાવો બનાવી દેશે. મહેરબાની કરી તારે જો સુરક્ષિત રહેવું હોય ને 3 લોકના રાજા તરીકે રહેવું હોય તો મહેરબાની કરીને 3 પગલા પૃથ્વી આપવાનો સંકલ્પ ન કરીશ. આ બાજુ ભગવાને બૂમ મારી, અરે ભલે જલ્દી આવો, તારાથી આપી શકાય તેમ ન હોય તો મને ના પાડું, જતો રહું. ભગવાનની બૂમ સાંભળીને બલિરાજા પોતાના ગુરુદેવનો ત્યાગ કરીને સીધા અહીંયા ભગવાનની પાસે આવીને ઉભા રહ્યા. ઘણાને દુનિયામાં આવા ગુરુ ભટકાઈ જતા હોય છો, આવા ગુરુ મળે કે ત્યાં જવા જેવો નથી હો, બંડિયા છે, વિમુખ છે, આમ છે, તેમ છે, આવું કહેવા વાળા મળે. જો હૈયામાં ભક્તિ ન હોય, બુદ્ધિમાં પવિત્રતા ન હોય અને અહંકારના કુંડાળામાંથી બહાર નીકળ્યા ન હોય તો પછી એવા શુક્રાચાર્ય જેવા દાનવ ગુરુનો ઉપદેશ આપણે ગ્રહણ કરીને સાચી વસ્તુ હોય ત્યાં આપણે જઈ શકતા નથી. બલિરાજાએ ગુરુજીને કહ્યું, મારા એવા ભાગ્ય ક્યાંથી કે અનાદિકાળથી જે પરમાત્માના હાથ હંમેશના માટે ઉપર રહ્યા છે, જીવ પ્રાણી માત્રને 1000 હાથે કરીને ભગવાન સૌને દાન આપે છે, ભિક્ષા આપે છે, શિક્ષા આપે છે, ઘણું બધું આપે છે. એ ભગવાનના આજે મારી આગળ નીચા હાથ હોય અને મારા હાથ ઉપર રહે, આવું ભાગ્ય મારા જીવનમાં ક્યાંથી બને? હું તમારું વચન નહીં માનું. બલિરાજાએ પોતાના ગુરુજીને કહ્યું કે તમારી બુદ્ધિ ભ્રમી છે. બુદ્ધિશાળી અને ભક્ત અને સાચો હૃદયની અંદર પ્રેમ ધરાવતો ભક્ત ક્યારે કહી શકાય કે આવું કહેવા વાળાને પણ કહી દે કે તમે આંધળા છો, અજ્ઞાની છો, ઘમંડી છો, પૂર્વગ્રહી છો, તમને કંઈ સમજાતું નથી સાચી વસ્તુ શું છે, અહીંયા આવો.